તો વાત કરી દેવભૂમિ દ્વારકાની તો દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયા તાલુકામાં ખેડૂતો વીજ પુરવઠાની અછતને કારણે કફોડી હાલતમાં મુકાયા છે। વડોદરા અને બેહ ગામે ઊભા પાકને પાણી આપતી વખતે પૂરતો વીજ પુરવઠો ન મળતા ખેડૂતો તંગ આવી ગયા છે અને જેને પગલે ખેડૂતો મોટી સંખ્યામાં પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા હતા તેમજ કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરી નિયમિત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવાની માંગ કરવામાં આવી। નથી એવું નથી, વીજળીનો પ્રશ્ન મોટો છે એટલે બધાય છતાં પાણી અત્યારે મોળાત સુકાઈ છે એટલે બધાય ખેડૂત આજુબાજુના ગામડાના મળી અને રજૂઆત કરી છે। હવે શું થાય છે તે રાહ જોઈએ છીએ। અમે વીજળીને કારણે આજે આજથી તો રાહ જોઈને છેલ્લે મોળાત અમારી સુકાઈ ગઈ છે, તો એના માટે આજે અમે બધા ભેગા થઈ જાય બોટ બાવ્યા છે। હવે અમને મહેરબાની કરીને વીજળી આપી દો, નહીં તો અમારો પાક નિષ્ફળ જશે। હવે અમે પાવડાના હાથો પકડીને